હવે ઉંમર જાજી નહીં, ઓછી હે ખરું? એ વાત આ વાત આજકાલની નહીં એટલે કહ્યું ને એને આદિ રે અનાદિની વાત છે અને કોઈ જાણે કોઈ જાણનહાર અનેક જન્મ થયા રામના મારા ગુરુજી અજન્મ્યા કહેવાય 24 તીર્થંકર થયા જન્મ મારા ગુરુજીની લીલા કહેવાય દેહની મહત્તા કય નથી રે, દેહની મહત્તા કઈ નથી, જુઓ પદનું પૂજન બધે થાય રે. સોના ચોપડા થાય છે તમે એવું સમજો? આ બધું પૂજાય છે એ તો પદ પૂજાય છે હે અંબાલા લોકેટ ફૂલ્યું ફરે હે ને તો પેલા હોનામ લીધે મારે લાખ રૂપિયા કિંમત, મારી લાખ રૂપિયા કિંમત. ભાઈ રવા દે ને, આ પેલું ભાઈ કાઢી લઈશું તો હમણાં સમજણ પડશે. દેહની મહત્તા કઈ નથી પણ જુઓ પદનું પૂજન થાય અને પદ એને મળતું નથી. એ પદ એને મળતું એ તો કોઈ સદગુરુ નવાજે, કોઈ સદગુરુ એના ઉપર ફિદા થઈ જાય, રાજી થઈ જાય, એના ઉપર નવાજે, એના ઉપર રાજી થઈ જાય. તારે આ પદ પ્રાપ્ત પદ જન્મથી હોતું નથી, પ્રાપ્ત કરવું. ડિગ્રી છે આ એક જાતની. હા હે નટુ રામ નાદી પ્રભુ જાણજો રે, નટુ રામ નાદી પ્રભુ જાણજો, એ તો સંતો ના શિર તાજ રે, ગુરુજી મારા તરના તારણ છે. હા મોટા મોટા એટમ બોમ્બ ફૂટે ફટાક, એ જ નોની ટેટીઓમ છે. પણ સસુરિયો થઈ જાય એમ શું કરવું? સસુરિયો થઈ જાય. બાકી એ જ મોટા એટમ બોમ્બ જે છે ને એ જ એનિમલ છે. પણ સસુરિયો થઈ જાય એમ શું કરીએ? હવે આપણે એમ કે મહારાજ નો વાક છે આમાં નહીં, મહારાજ નો વાક છે. પેલા આ ભેંસો પાલવા વાળા કે ફેટ નહીં આવતું, બધા એ વાત એસએનએફ નહીં આવતું, ફેટ નહીં આવતું, એ વાતો. મેં ખવડાવો શું હતા કે શું ખવડાવવાનું? હું પાકું ખવડાવીએ, પાકું ખવડાવી કે ફેટ આવતા છે. ડોબાના દૂધના ફેટે લેવા હાતું, કાઢવા હાતું મોટા મોટા તગારા ખોરનો મેળવા પડે, ના મેળવા પડે ભાઈ? તાર ફેટ આવે કે ના આવે? જાય ના આવે પછી મેળે તો તારા ગોતો બાફી 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 ખવડાવવા પડે. પણ આ ગોતો કોણ માગે? દેતો હોય યાર, 5 લીટર હાલતો હોય કે ગોતો મળી જાય. આ શેડે ના મારતો હોય, ચા મેળવા જેટલું ના કર એવો ગોતો માગે છે.
જોડે વાળો ખાય પણ પેલો ના ખાય, એમને તાચી દેવાનું. કેટલું જબરજસ્ત સદગુરુના ઈશારા એમને મૂક્યા છે. દરેક સંતોએ આપણને કેટલી બધી જબરજસ્ત મહેનત કરી છે હે. પણ તાર આટલી બધી મહેનત કરીને મહારાજ ની કને જઈને શું બોલ્યા ખબર? અંબાલાલ શું બોલ્યા ખબર? હેજી મારી મમતા મરે નહીં એનું માર શું કરવું? મારી મમતા હે મરે નહીં એનું માર શું કરવું? એવો રાજાનો સ્વરૂપ ધરીને જોઈ લીધું, જોને માર ધનનો નહીં આટલા ધને મારું મન રહી માર ધન કે લૂટ્યો મેં તો સગડો ઓ સંસાર. ઓ મહારાજ તમે કહો વાત સાચી છે, પણ મારી મમતા મળતી નહીં. એનું મારે શું કરવું? અને નહીં મળતી હોય તારે જ કહ્યું હે. દરેક બાબતના એક એક ઈશારાની અંદર જો સંતોએ પોતાના પ્રાણ પૂર્યા છે અને મહેનત કરી છે, મહેનત એટલી બધી જબરજસ્ત કરીને આપણને ભાથું આપ્યું છે. આ ભજન ગાવામાં ના જતું રહે, ખાવા પીવામાં ના જતું રહે, ઊંઘમાં ના જતું રહે, બેભાનમાં ના જતું રહે હે. આ પેલા આ પુષ્પની વર્ષા પેલા ટીવી થતી હતી, નાખતા હતા ને બધા ફૂલો દેવતાઓ ઉપર નાખતા હતા. આજે ના આવ્યું બહાર. આ તો જેમ જેમ હમતાતું થાય એમ એમ બહાર આવતું જ જાય કે ના આવે? આવે. હા, આ પેલું લબક 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 કરે છે એ જ આ મોટા હેલો જન્મ છે. લબક 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 થાય છે ને એ જ આ હેલો જન્મ એવું જ છે. એ લબક લબક થાય એ એવું ફરિયાદ કરે તમારા મોટું હે કે અમારા લબક લબક લબક. ઓ ભાઈ તારા એ જ છે, પણ તારું પાત્ર એવું છે. હવે શું કરું? તું પાત્ર થાવ. જો તારામાં મોટું ના ઝબકારો થાય કે ના થાય, આટલું મોટું આ તો ઓછું છે, પણ તારા જ પાત્ર લબક 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 જપ ના જપ ના જપ ના. પછી તું મોટું ખોરું તો મેરા આવે એ જ છે. અહીં મોટું મોટું હરગેતા નહીં હરકતું એવું અમાર ગરમ નોનું નોનું હે કે ઓ ભાઈ તારે મોટું છે નહીં હવે સારું. અમારા ઘરમાં જી બોર્ડ વાળા કે હા અન્યાય કર્યો. ચમ નહીં અન્યાય કર્યો ભાઈ, ફરને ફોર્મ માગ, પણ તારે લંગરિયા ભરવી લેવું હે મેરાવે. લંગરિયા ભરીને હરકાવે બીચે બીચે જ મારવાનું. કાયદેસરનું ફોર્મ ભરીને માગને એમ જે થાય જો તો ફરી હોશંગે આદમી પવન ખયે જ જા ભરીને નહીં. હા, પણ આવ તારે કોમ અરજી કરવી નહીં, ફોર્મ ભરવું નહીં, માગવું નહીં કાયદેસર ના રીતે, પછી બીવે એમ કઈ પ્રાપ્ત થાય કઈ ભાઈ ના થાય. એટલે આમ તો જાજુ ના કહેતા. અમારા મોનસંગ મહારાજે કે થોડુંક થોડુંક ખેંચો હોય એવું થોડુંક થોડુંક ખેંચો ઉતાર્યું. તમે બધા ઉઠીને જાવ તો અમે બંધ કરી જાવ ને પાર આવે. હા બેસી રહે એટલે પછી હવે શું કરે?
તમે ટાઈમ થાય કે જતું રહેવું તો આવા બંધે કરાવે પણ તમે જતા નહીં મળતા નહીં મોતો મેળતા નહીં. સારું 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 આપણે મોજમાં રહેવાનું એની જે થાય એમ, હે? સારું એટલે અમે અમારી વાણીને વિરામ આપીએ ભાઈ. સદગુરુ મહારાજ